ઉત્તરાયણ એટલે ગુજરાત માટે પતંગોનો તહેવાર. દરેક રાજ્યની અંદર જુદી જુદી માન્યતા છે, જુદી જુદી પ્રમાણે તહેવાર મનાવે છે. પણ ગુજરાતમાં વિશેષતા એ છે કે અહીંયા આખી ફેમિલી એક એન્જોયના રૂપમાં પતંગો ઉડાવે છે. અને સાયન્ટિફિક રીઝન બી જોઈએ તો સૂર્યની કિરણો આંખમાં પડવી જોઈએ, જેથી રોશની તમારી વધે, એવું સાયન્ટિફિક રીઝન કહે છે. પણ આની અંદર બધા દુઃખ ભૂલી જાય છે લોકો. કાટીએ કોઈ ખેંચ મારે, કોઈ સેલી આપે, પણ હવે સેલનો જમાનો જતો રહ્યો. હવે આખા દેશમાં ખેંચનો જ જમાનો છે. કોઈ આને ખેંચે, કોઈ આને ખેંચે. એટલે પણ તોય છતાં પરિવાર જ્યારે ભેગું થતું હોય ત્યારે એકબીજાના દુઃખ ભૂલી અને ખરેખર એન્જોય કરતા હોય છે. મારું માનવું છે કે આવા એન્જોયના સમયની અંદર જે રીતે છેલ્લા કેટલાય સમયથી આ ચાઇનીઝ દોરી આવ્યા પછી જે રીતે લોકોના ગળા કપાયા છે, પક્ષીઓ બચારા પડી જાય છે, એ રીતે જોવા જઈએ તો આ તહેવારમાં પણ કલંક લાગી ગયો છે. પોલીસો પકડે, માજા દોરા સૂતવા ના દે, લોકોએ વેપાર કરવા નીકળ્યા તો વેપાર ના થાય, આ તમામ બાબતો ધ્યાન પર આવી છે. પણ જીવ બધાને વાલું છે. હું પતંગ રસિયાઓને કહેવા માગું છું કે તમે એન્જોય ભલે કરો, પણ પોતાની કાળજી રાખો, પોતાના પરિવારની કાળજી રાખો, ને ખાસ કરીને બાળકોની કાળજી રાખો.